હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક મોજીલા વ્લોગમાં. જય સિયારામ. જય સિયારામ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ખુશી આજ મસ્ત મજાનો સુવિચાર કહી દે આજનો. વીતેલા સમયને યાદ ન રાખશો ને હા. તો ચાલશે, પણ તેમાંથી મળેલા અનુભવને ચોક્કસ યાદ રાખજો. એ વાત સાચી. બરોબર ને? ગઈકાલે એક અનુભવ થઈ ગયો તો આજ લેટ નીકળ્યા. કાલે હા હવારમાં થોડાક વહેલા નીકળી ગયા હતા તો ટ્રાફિક એટલું બધું હતું ને બધા જવા આવવા બધા વડા કે થોડુંક લેટ નીકળો ને તો વધારે સારું. તો આજે લેટ નીકળ્યા. લેટ નીકળ્યા. હા, તો મેડમ આજનું શેડ્યુલ આજનું શેડ્યુલ છે ને કાંઈ હજી નક્કી નથી કે શું કરવાનું શું નહીં. એટલે અત્યારે પેલા થોડીક દૂધ પી લઉં. હું આશીષ કે મારે કાંઈ પીવું નથી. મને કઈ ખાવા પીવાની ઈચ્છા નહોતી. મેં કીધું તું પી લે, મારે કઈ ખાવું નથી. ને મેડમ આજે છે ને ગમે તેમ કરીને ઓલું કાગળિયું લઈ લેવાનું એ તો હમણાં લઈ આવશે. એમાં હા, શું છે? આજે એક કામ અટકેલું છે તો એ પતાવી દઈ. અને કાલ રાતે મારે એટલું મોડું થઈ ગયું હતું ને મને નીંદર હજી આવે. વિચાર કરો તમે લખો. રાત્રે બધે ફરીને આવ્યા, ઘરે આવ્યા, ફ્રેશ થયા અને પછી એડિટિંગ કરવા બેઠા તો રાત્રે 3 વાગી ગયા. હા, મેડમ છે ને સવારમાં દૂધ પીવા બેહી ગયા છે. બોર્નવીટા પી લઉં મેં કીધું. બોર્નવીટા નાખીનો. હા, હું પીવું ને તો બોર્નવીટા નાખીને જ પીવું, નકર પછી ઓછું પીવું, ન પીવું. મેડમ ને રોગું દૂધ નો પાવે. હા, હાલો દૂધ પી લઈને પછી નીકળી આશીષ. હા હા, નીકળી જ ને આપણે પેલા ટ્રાફિક પી કેવું ક્લિયર હે? ટ્રાફિક હજી છે હો. હે? હા. હા, ટ્રાફિક તો અહીંયા હોવાનું થોડીક વાર પછી નીકળી. હા. બધાના ફોન આવવા માંડ્યા છે તારામાં જો. ફોન આવે બધાયના, પણ આજે છે ને બધાયને કઈ મોડું હો. મેડમ એને પેલા બધાને એને સવારમાં વહેલાનો ટાઈમ આપી દીધો પણ ગઈકાલેથી પછી મેડમ થોડાક લેટ થઈ ગયા. નીંદર થોડી કરવી પડે ને યાર. નકર આમાં નીંદર કઈ રીતે કરવી મારે? કાંઈ વાંધો નહીં, થાય એવું. અમે છે ને નીકળી ગયા છીએ હવે. તો હવે છે ને પેલા આપણે ભાઈને તેડી આવી અને ભાઈને તેડીને પછી જાય આપણે મારી ફ્રેન્ડને લેવા જાય, જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે રોશની, એને. તો એ અત્યારે છે ને એના ઘરે આપણે એને લેવા જવું પડશે. તો આપણે લઈ આવી કાશીસ. હા, લઈ આવી ને પછી આપણે બધાય જાશું. ગાડી જાય ફરી. આજે એને મળવાનો વારો છે આપણે. આજે એને મળવાનો વારો. ખુશીની બેસ્ટ ફ્રેન્ડ હે. હા, ખુશીની નાનપણથી આવી નાનપણથી હારે હતા અમે. ને કાલે એક જગ્યાએ અમે ગયા ને તો અહીંયા એક ભાઈ મહિલા હતા. હા. તો ખુશીને એને ઈ તરત ઓળખી ગયા. ખુશીને બહુ નાની હશે ને ત્યારે જોઈ હશે. હું ખુશીને કહેતો ખુશી તને હવે કોઈ ઓળખે નહીં, પેલાના તારા ફોટા જોઈને અત્યારનું કોઈ તને ઓળખે નહીં. તું બળદેવભાઈની તું છોકરી બળદેવભાઈની હોય છોકરી હોય ને કે મને ઓળખી ગયા એટલે મેં કીધું સારું કહેવાય એમ. પછી કે અમે તારા વિડીયો જોઈ એટલે ઓમ ખબર હોય પણ તારો અણહારે આઈને ખબર પડી ગઈ કે તું બળદેવભાઈની છોકરી. વાહ વાહ કે દીકરા કે બહુ સારું કામ કરે છે કે ને બહુ જ ફેમસ થઈ ગઈ. હાલ ને તું તો ઈ કે એટલું પ્રાઉડ ફીલ થયું ને. બહુ પ્રાઉડ ફીલ થયો મને ખરેખર. ખુશી કરતા વધારે મને થયું. હા, જ્યારે મારી કામયાબી જોવે ને ત્યારે આશીષ બહુ પ્રાઉડ ફીલ કરે અને આપણે આશીષને અને બધા આખા ફેમિલીને પ્રાઉડ ફીલ કરાવવાનું જ છે. તો અમે છે ને અત્યારે સ્કાય મોલે આવી ગયા છીએ. ફેમિલી ફંડના આપણા મેમ્બર્સ છે એમને મળવાનું છે. તો એમને મેસેજ કર્યો તો અમે અહીંયા ઊભા છીએ, તમે અમને મળીને જાજો. તો અમે અહીંયા આવ્યા મળવા. અરે ચાલુ છે એની તો કે મારે મળવા જવું પછી હું થોડીક વાર રોજા લઈને લઈ આવી. બહુ મને એવો તો તમને મળ્યું છે રોજ છે લોક જોઈ તમારા સરસ આ બા માટે ગિફ્ટ લઈ આવ્યા છે. અરે લે કાઈ લાવવાનું તમે આટલો પ્રેમ આપો છો ને બસ એનાથી બહુ ખુશ થઈ જાવ. હા, એ તો બરોબર ભાઈ બાને આપજો. અરે કાંઈ વાંધો બા નેક્સ્ટ ટાઈમ આવશે. કરે ફેમિલી ફંડ ના મેમ્બર જે એમને મળવા આવ્યો. જો હમણાં છે ને બા ને ફોન કર્યો તો બા કે ક્યાં છો? મેં જો અત્યારે છે ને અમે બહાર છીએ બા. મેં કીધું તો કે હારું લ્યો ઈ કે મજા આવે હે. મેં તો હવ તમને તો કે મને મજા આવે. અત્યારે છે ને ટ્રાફિક છે ને તો મારી ફ્રેન્ડ ને છે ને અહીંયા બોલાવી લીધી છે આગળ. મેં કીધું તું અહીંયા આવ. મેં કીધું કારણ કે આગળ જો ગાડી નાખીને તો નીકળે એમ નથી, એટલું ટ્રાફિક છે. બોલો અહીંયા મેડમ ના ફ્રેન્ડ આવી ગયા હે, રોશની બેન, ખાસ ફ્રેન્ડ. હા, ખાસ ફ્રેન્ડ બચપન ફ્રેન્ડ. શું હાલે શાંતિ ને? અરે મસ્ત મજામાં. તો બસ તો જો છે ને ફાઇનલી અમારું કામ પતી ગયું છે. કાગળિયો એક લેવાનું હતું લઈ લીધું એટલે હવે બપોર પડી ગઈ પણ કાઈ વાંધો નહીં, પતી ગયું ને આપણું. હા, હવે જાય ફરવા. હવે બાર રખડી. હવે રખડી. હા, ને મેડમ ની ફ્રેન્ડ બેઠા બાજુમાં. મેડમ શરમાતા છે. શરમાસ થોડુંક બોલી ગઈ સાચું કે થોડુંક શરમાવું. પછી શરમાવી ન જોઈ ના કોઈ મારી એકેય ફ્રેન્ડ શરમાતી જ નથી. ઓકે, અત્યારે છે ને રેસ્ટોરન્ટમાં જમવા આવી ગયા છે કાઠિયાવાડી ડીશ. મોજીલો મોરપી પછાડી જો ખુશી
અરે વાહ તો બધાએ કીધું કે શું ખાવું છે બધા કે કાઠિયાવાડી ખાવું હોય તે બપોર બાજા ન આવે તો આપણે તો રોટી સબ્જી ને એવું જ ખાવું હોય સાદું કે બધા. હા ને હે ને મેડમ હે ને થોડીક વાર લગાડી દીધી. મેડમ ને ખાવાતા પફ ને પફ અહીંયા બનતા હતા એટલે વાર લાગી ગઈ. બહુ વાર લાગી. પછી હવે જે અમારે જવાનું હતું ને બીજા ફ્રેન્ડ ને મળવાની બધે તો અહીંયા આવે છે ને જમીને પછી જ રાખ્યું એટલે અમે સીધું અહીંયા આવતા જ જમવા બેહી હગી નકર પછી ભૂખ લાગી ગઈ ખબર ને પછી ઊંચો નીચો થયા કરું હાલો હાલો ખાવું હે. તમે અહીંયા ગાડીમાં ઊંચા નીચે થતા હતા. આઈ કહેતી હતી મને ભૂખ લાગી છે. ભૂખ તો લાગે જ ને 1 વાગી ગયો. મને લાગી છે કઈ આપણે જમી લઈને જમીન પછી જાય આપણે પછી ક્યાં ફરવા જઈશું ખુશી અગાડી? હવે જોવું જો માટેલ જવું છે અને ખોખરાનમાં 2 લોકેશન છે તો હવે 2 માંથી કઈ જગ્યાએ જાવું ની ડિસાઈડ નથી થતું. ડિસાઈડ થાય પછી કહું. કઈ વાંધો નહીં ડિસાઈડ કરી લે હાલો ખાઈ લે જમી લે ત્યાં સુધી કરી લે. હમણાં જો બધું ફટાફટ જમીન ફટાફટ જાય હવે. હા મેડમ હે ને અચાનક હે ને મેડમ નું મન ફરી ગયું તો મેડમ કે હે ને પંજાબી સબ્જી મગાવી લ્યો કે બધા આવશે તો પછી વેજ કોલ્હાપુરી મગાવી લીધી જીરા રાઈસ દાલ ફ્રાય બધાએ જમી લીધું ને મદની હે ને બા આઈને વાત કરે હે એને બાની યાદ વધારે આવે એટલે વારે ઘડીએ ફોન કરા કર કરે. મજા આવી ને રોશની? મજા આવી જો ખીચમ પર લે મજા આવી ને ભાઈ? મજા જ આવે ને આપણને શું વાંધો ભૂખા નથી રહ્યા ને? ના ભૂલતા ખવડાવે. શું કરે બા? જમીન ઉભા થયા શું ખાધું બા આઈ છે? બા હું ખાધું તમે મગનું શાક. અરે વાહ અને એક નંબર જમવાનું હતું. આપણને તો મોજ પડી ગઈ. આશીષ તમને? મજા આવી હો. સારું હતું. જોરદાર હતું. ટેસ્ટ સારો હતો. મજા ધરાઈ ગયા એકદમ મસ્ત મજાના. સારું થયું અચાનક માઇન્ડ ફેરવી નાખ્યું કાઠિયાવાડીમાં પંજાબી અચાનક માઇન્ડ ફરી ગયો અમારું. અને સારું સાચું કહું તો મને અત્યારે એટલી નીંદર આવે ને કે તમે વાત તો પૂછો. ખબર ને રાતે ઉજાગરો થયો એવી નીંદર આવે ને આટલા બધા જણા હે તોય મને નીંદર આવે. બોલો ગાડીની સીટ આમ લાંબી કરીને હોઈ જઈએ. આચું કા નીંદર આવે હવે ઉપર લાગતું જઈશે. હવે નીંદર વાળી જાગવાનું એ. હાલો ઓકે હાલો જુસ્સો રાખ. હા હાલો. તમે કેમ છો? બસ જો મારો પાડો થઈ ગયો, બહુ પાડો થઈ ગયો. કેમ છો ભાભી? સારું, તમને કેમ છે? હા મજામાં જો. મજામાં. કેમ છે ભાઈ? મજામાં હો. કેમ છે રસોઈ? મસ્ત મજામાં. ક્યારના હવારના મલું કરતા હતા બપોર પડી ગઈ. બોલો જો આ તો ચશ્મા બસમાં વાહ વાહ આપણે કાઈ નો કહેવાય. હાલો ને અમે છે ને દર વખતે આવીને બધા ફ્રેન્ડ્સ મળવા અહીંયાના આટલા છે અહીંયા જ આવીએ મહાદેવના મંદિરે જ બીજે ક્યાંય નો છે. અમારું ફિક્સ લોકેશન છે આ. મજા આવે અહીંયા એકદમ શાંતિનું વાતાવરણ. જોઈ લ્યો તમે લોકો ચારેય બાજુ ઝાડવા અને એકદમ શાંતિ છે. હાવ એટલે હાવ મહાદેવનું મંદિર છે. હા આ બેઠા હોય બધા દર વખતે કા એવી મજા આવે ને. અને ખરા તડકો હોય ગમે એ હોય પણ આ ઝાડવા એવા છે ને એટલે કઈ તડકો જ ન લાગે. એટલી મજા આવી જાય આયા. તે દીધા લાસ્ટ ટાઈમ કેટલા વાગ્યા સુધી બેઠા હતા? સાચી વાત આ પફ ખાધા. બપોર તડકો હતો તોય તડકો ન લાગે અહીંયા. હા ઠંડુ લાગે એકદમ આયા મજા આવે. એલી આ બધું લાવવાનું ન હોય ભાભી બાહાટી સારી. આમ જોવો તો આશીષ શું હોય આમાં ગમે તો તારું નકર રાખી દેવાનું. ઓહો આમ જોતો આને કઈક સમજાવો યાર ભાભી આ બધું દેવાનું ન હોય યાર. તમે યાર ખરેખર હો. થઈ જાય છે, જોઈ લે, પહેરી લેજે. મી તો આ ટોપ માં ને એમાં પહેરાય ને પેન્ટ શર્ટ માં તો સારી લાગે. થઈ ગઈ. એટલે આવું બધું કાંઈ લાવવાનું ન હોય હું ઈ જ હવે તો પછી નેક્સ્ટ ટાઈમ થી મળવાનું બંધ. તો પછી મળીશ નહીં હો બધું લાવ લાવ હાલતી નહીં કરશે તો. તો હે ભાભી એ બાબા. એ હું તો હું હેમજી મેરા બાબુ કેમ આમાં હું હશે ખરેખર એવું હવે હોય. આવે ને તે બાબુ લઈને આવવાનું છે. તો એના માટે, તારા માટે નહીં લઈ આવી. મસ્ત છે હો મસ્ત મસ્ત. તમે જ પહેરાવી દો હાલો મને. મેં કીધું વળી, મેં કીધું જો ન હોય ને તો આપણે આ નવું શોપિંગ નથી બેનો, અહીંયા જ છે દુકાન. હાલો બધાય પફ પાર્ટીમાં. હાલો બધાય પફ ખાવા. તો ફાઇનલી ઘણું ડિસ્કસ કર્યું. બહુ એટલે બહુ કર્યું મેડમ. અહીંયા જાવ હું આ જાવ નક્કી કર્યું ખોખરા હનુમાનના મંદિરે જશું આપણે બધાય. હા અહીંયા જાવું હે બધાય કે અહીંયા મસ્ત હે તો હાલો આપણે અહીંયા જઈ આવીએ અહીંયા અત્યારે. જઈ આવી.
મેડમે ફ્રેન્ડ ને બધાને મળી લીધું, હવે અહીંયા જાય. હા, અને આ તો અમારી સાંજ લગીને સાથે જ રહેશે મારી ફ્રેન્ડ. ઈ હાઈ સુધી રહી છે, રાતે એને મૂકી આવશું ઘરે પાછા. હા. ખુશીએ પહેલાથી જ કહી દીધું હતું કે આજ રજા ન રાખીને તો તું તારો વારો કાઢી નાખીશ. હા. સવારથી આઈને લગી જતા મારે ભેગું જવાનું હે. તો હાલો હાલો આપણે જાય. હાલો. મસ્ત હે કાશીસ, કેવું લાગ્યું તમને? મસ્ત મંદિર હે, એક નંબર છે. મજા આવી દર્શન કરીને. બહુ જ મજા આવી. પાકું હવે. હા. હા. આપણા ફેમિલી ફંડના મેમ્બર્સ મળી ગયા છે. અમે અહીંયા ફોન વાળામાં આવ્યા હતા મોબાઈલ જોવા અત્યારે. સારું આવજો હાલો. હા. તો અત્યારે છે ને જો મોબાઈલ જોવા આવ્યા છીએ ભાઈને લેવો તો મોબાઈલ, એમના વાઈફ માટે. વાહ. તો મેં તો હાલો આપણે અહીંથી નીકળીને જોતા જાય. પેલા ઓલા ભાઈ રહ્યા મને એટલું ઓલું મેં તો ઓલા ભાઈ ક્યારના પાછળ રાડું નાખતા હતા કે ખુશી મેડમ ઠેઠ સાયકલ થી છે ને અહીંયા લગીને પાછળ આવ્યા હતા. થેન્ક યુ સો મચ. બસ આટલો ને આટલો પ્રેમ આપતા રહેજો. હું અહીંથી જાતે બી જોઈ ગઈ પાછી મેં કીધું છે તો ખુશી છું. સરસ સરસ. કેમ છે? તમે કેમ છે? બસ મજામાં જાઓ. મેં કીધું પાછી વાર મારે મળવું છે. તારે એવો એક બ્લોગ જો એમ આવજો. આવી હમણાં આ બધે જાય આવી ને મોબાઈલ ફાઇનલી ભાઈ એમની વાઈફ હારું મોબાઈલ સિલેક્ટ કરી લીધો છે. પછી છે ને હું ફોન વાળામાંથી પછી ન લીધો, પછી આવ્યા ક્રોમામાં. ક્રોમામાં આપણે સિલેક્ટ થઈ ગયો. Select થઈ ગયો મોબાઈલ. પાંચ પડી ગયા આમને. હા, હાજર ન હું કેટલી વાર લખું આવડે તે માર કરાવે છે. એટલે મેં તો આ બાજુ આવ્યા હી નથી. તમે લખ્યું તું તમે આવ્યો. આંટીએ છે ને કોમેન્ટમાં આખું એડ્રેસ લખીને હા, એડ્રેસ ને મેં તો આલો એડ્રેસ તમારે તમે આ એડ્રેસ લખ. હા. કે મી દાયલો લખું આવે મારી દીકરી કીધું. આવી ને તો બસ. બસ યાદ આવો. સારું. જો માસિયાર ભાઈ ના ઘરે આવી ગયા છે બધા. જો નાનો બાવ હાય. કેમ રોવેશ? અત્યારે છે ને સનાળા આવ્યા છે, સનાળા રે છે એ લોકો. તો તમે ચાલો છે ને આજે જમવાનું અહીંયા રાખી દઈ. તો અમે જ્યારે મોરબી આવીને ત્યારે ભાઈનો ફોન આવે કે હાલો અહીંયા આવું નથી, પણ ત્યારે અવાતું જ નહોતું. પણ આજે મેં તો હાલો આપણે જાવું જ છે મેં કીધું. ફાઇનલી આવી ગયા. ફાઇનલી આવી ગયા. કેમ આજે તમે કઈ બોલતા નથી? હું અસલ બોલ્યો લે આખા વ્લોગમાં. મને તો નથી સંભળાતું. ઘણી વાર બોલ્યો લે હાલે હું નીકળી. કોમેન્ટ કરજો કે તમને મારો અવાજ વધારે સંભળાય કે આશીષનો. મારો જે હોય ને જેનું વધારે કોમેન્ટ આવશે ને એને વધારે બોલવું પડશે. ઓકે કાંઈ વાંધો નહીં. રેડી? મને Okay. કહેશે તો હજી વધારે બોલીશ. ઓકે કાંઈ વાંધો નહીં, હું બોલું જ છું. તો અમારું બેનું અત્યારે ઈ ડિસ્કશન હાલે છે કે હવે કાલે નીકળી જવાનું છે કે રોકાવાનું છે. તું જણાવી એન્ડિંગમાં. તો હવે એન્ડિંગમાં જણાવી તમને. હજી હું નક્કી નક્કી થાય. નથી થતું. હવે શું કરીએ હવે જોઈએ હવે. કાંઈ વાંધો નહીં, થઈ જઈશ નક્કી. હા. શું કે આશીષ, મોજ આવી ને? મોજ જ આવે ને. તને આવી કે ન આવી? મને તો આવી. અમને મોજ જ આવે ને. તો આજે જમવામાં છે ને પાવભાજી હતી. મેડમે પાછી પાઉંભાજી ખાધી. હા. પણ બે અલગ હતી. કેવી મજા આવી આશીષ? આજે હારી હતી. હતી ને? ગઈ વખતે હાઈબ્રિડ બદલાઈ. બધે અલગ અલગ હોય ને આશીષે. કાંઈ વાંધો નહીં, હોય. મેં કીધું આ એકાદી વાર હરખું આવી જાય થારું ને. મને કહે છે કે આ મોરબીમાં કઈ હરખું મળ્યું નહીં. એવો ખુશી તું ખોટું ઓલું કરે છે. મોટી કરતા હતા મેડમ, એટલે કે મોરબીમાં માર બહુ સારું. કેવી મજા આવી આજે પાવભાજી ખાવાની? કેવી મજા આવી? સારી હતી ને? સાચું કયો હારી હતી કહું તો ભલે. જો અત્યારે છે ને અમે બધા આવ્યા છીએ બ્રાઉની ખાવા. કાવ્યા ખાવી છે ને? હાલો મેં કાલ નીકળી જાય તો વળી અત્યારે છે ને કાવ્યાને બ્રાઉની ખાવા લઈ આવે. શું ખાવ બીજું? ચોકલેટ રૂમમાં આવ્યા છીએ, જોઈ લ્યો. ચોકલેટ રૂમમાં બધું મળી જશે છે ને? તમે ખાઈશો? થોડી આશીષને છે ને ચોકલેટની ને એવી આઈટમ ઓછી ભાવે બધી, બહુ ઓછી. અને આપણને તો ફૂલ ભાવે. બધાય હરખાઈ તની લઈ. સાચી વાત. ચાલો બધા ચોકલેટ બ્રાઉની ખાવા. મેડમે મગાવી છે ને વિથ આઈસ્ક્રીમ બ્રાઉની. હવે વિથ આઈસ્ક્રીમ મગાવી દઉં છેલ્લે ખાઈ લે. કાવ્યાબેન ખાવાના ને? કેમ બોલતા નથી? બોલને મોઢામાંથી. કેમ બોલતા નથી? એને મારે વિધાઉટ મગાવી, વિધાઉટ આઈસ્ક્રીમ, કારણ કે એને થોડી
શરદી વળી થઈ જાય તો પ્રોબ્લેમ પડે. કાંઈ નહીં, મામીમાંથી છે ને ઓલી બધી આ ચોકલેટ છે ને ઈ બધી લઈ લે. આ લઈ લઈ જતો તારે. હવે ચાલો દી ખાઈ લો. કાંઈ વાંધો તમને નહીં, ખાવ ન ભાવે? મને બહુ ઓછી ભાવે. તને ખબર, હું આપણે જ્યારે પણ જાય હું હાવ બ્રાઉની ઓછી ખાઉં. આપણને તો ફૂલ ભાવે હો. જ્યારે ખાવ જાઓ ઈચ્છા થાય ને ત્યારે રાઈતે મને કહો બ્રાઉની લઈ આવી દ્યો ને. કેટલી વાર એકને મોકલો? બધું તો બહુ જ ભાવે. કેટલી તમને વાર ભાવે? હે ખુશી? ઉનાળામાં તો બોલા તો ચાલુ જ હોય. હા. આશીષ મને શું કહેતા હતા ખબર, હું તમને વાત કરું. ઈ કે મોરબી જઈશું તો ગોલો ખાવાનો. મેં ના હો, કઈ ગોલો શિયાળામાં હોય ક્યાંય. પૂછવું પડે મારે મેડમ ને. વળી કહે છે કે તમે મને ગોલાનું ન પૂછ્યું. ઉનાળામાં આવશી ને એટલે ચોક્કસ ખાઈશી. બધા જઈશું ખાવા ઉનાળામાં. કાંઈ વાંધો અને તમે લોકો હજી કોમેન્ટ કરો છો ને કે આ તમારા સગા નણંદ છે, તો મારા સગા નણંદ નથી, મારો ફૈજીની દીકરી છે. તો હાલો બધે બ્રાઉની ખાવા. ને મેડમ તમે મને કેટલી વાર બ્રાઉની લેવા મોકલ્યો લેટ નાઇટમાં, સાચું? કેટલી વાર મોકલું? હું તો હોય એવું, હું તો 12 વાગે ક્યારેક ઓર્ડર લઈ દઉં પિઝાનો. જો હજી ઉધરા આવે ને બે ને મામી ભાણે બે ને ઉધરા આવે ને બે લે ખાવું એ ચાલો હવે ખાઈ જ લઈ, હવે ઈચ્છા પૂરી કરી લઈ. કરી લ્યો. સારું ને માસી? કેમ છે? બસ જય શ્રી કૃષ્ણ. મજામાં. જય ભગવાન. અમે આવ્યા હી મારા માસીના ઘરે. હા, જો લાસ્ટ ઘર હતું આપણું, હવે માસી ઘરે આવી ગયા. મજા આવી. મજા મજા આવી આશીષ? મજા આવી મોરબી ફરવાની મજા આવી ને તને? અરે મોજે મોજે. બસ હવે નીકળી જાય. હવે માસી, નીકળશું. આવજો હવે તમે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. પછી વેલી જમવા. હા. જમવા બાકી હો. કાંઈ વાંધો, નેક્સ્ટ ટાઈમ આવશે એટલે ત્યારે ચોક્કસ. તો ફાઇનલી છે ને ભાઈને ઘરે મૂકી આવ્યા અને અમે હવે ઘરે આવી ગયા. ત્યારે 12:30 વાગી ગયા. 12:30 વાગી ગયા. બસ મોજ કરી છે ફૂલે ફૂલ. આખો 2 દિવસ ફૂલ એન્જોય કર્યું. હા. મજા આવી ને ખુશી? અરે મોજે બહુ જ મજા આવી. ને સૌથી વધારે મોરબી વાસીઓએ જે આટલો બધો પ્રેમ ને સપોર્ટ કર્યો છે ને, થેન્ક યુ સો થેન્ક યુ સો મચ. ને અમે જેટલાને પણ મળ્યાને બહુ જ મજા આવી. અને જેટલાને ન મળી શક્યા એમને સોરી. નેક્સ્ટ ટાઈમ તમને પણ મળશું બધાને. નેક્સ્ટ ટાઈમ તમને પણ મળશું અમે શોર્ટ ટર્મ માટે આવ્યા હતા ને અમારે હવે પાછું નીકળી જવાના છીએ કાલે. મને છે ને એક વસ્તુ બહુ જ ગમી કે જે હું પેલા એક આંટીને મળી હતી ને, એને મને એક વાત કીધી. એ કે મને છે ને કેળના ને એનો બહુ દુખાવો થતો પગનો ને એનો, એટલે હું છે ને કંઈ કામ ન કરી શકતી. પછી મેં તમારો વિડીયો જોવાનું ચાલુ કર્યું ને કે, તો મને તમારા વિડીયોમાંથી એટલું મોટિવેશન મળ્યું કે પછી છે ને હું મારી જાતે જ બધું કામ કરવા માંડી અને બધું એક્ટિવ રહેવા માંડી. તો અરે વાહ, મને એટલું ઓલું થયું ને, બહુ જ પ્રાઉડ ફીલ થયું. ને હું હમણાં જેવો ઘરે આવ્યો ને, મેં મોબાઈલ હાથમાં લીધો ને તો મેં એક ન્યૂઝ સાંભળી કે વડોદરામાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. તેમાં નાના નાના બાળકોએ એમનો જીવ ગુમાવ્યો છે. તો સાંભળીને બહુ જ દુઃખ થયું. બોટ ડૂબી ગઈ ને? બોટ ડૂબી ગઈ ખુશી. તો જેટલા બાળકોએ જીવ ગુમાવ્યો છે ને, ભગવાન એના આત્માને શાંતિ આપે. સાંભળીને ખૂબ જ દુઃખ થયું કે નાના નાના જીવ હજુ તો હતા. ચાલો લેટ તો થઈ ગયું છે પણ મસ્ત મજાની તમારે બધાની કોમેન્ટો વાંચી લઈ. તો ફર્સ્ટ કોમેન્ટ છે પ્રીતિ શાહની કે ખાવા પીવામાં ધ્યાન રાખજો, ટેક કેર, અને મોરબીના ફ્રેન્ડ્સને અને રિલેટિવ્સને મળીને ખૂબ મજા આવી. વેરી નાઇસ ટૂર, ગોડ બ્લેસ યુ એન્ડ થેન્ક યુ સો મચ. તો એક બીજી કોમેન્ટ છે ભારતી થોરિયાની કે મોરબીનો પ્રોગ્રામ કેટલા દિવસનો છે, અમારા ઘરે આવજો, સનાળ રોડ સ્કાય મોલની બાજુમાં. તો હવે છે ને સોરી, પણ હવે અમે નીકળી જવાના છીએ. નેક્સ્ટ ટાઈમ આવશું અમે તમારી ઘરે. પાક્કું આવશું. એક મનીષાબેનની કોમેન્ટ છે કે હું ભાવનગરથી છું અને તમે બે એટલા લવલી કપલ છો ને તમારા બેયની જોડી બેસ્ટ છે. તમે ખુશી, તમે બહુ નસીબવાળા છો કે તમારી આટલી કેર કરવાવાળા હસબન્ડ મળ્યા છે. તો થેન્ક યુ સો મચ. અને તમારી વાત બિલકુલ સાચી છે, આશીષ મારી બહુ એટલે બહુ જ કેર કરે છે. અને જો હું આટલું કહું ને મેં ફૂલાઈ જાય. થેન્ક યુ. એક પ્રવીણભાઈની પણ કોમેન્ટ છે કે હું માધાપર ચાપા પાસે રહું છું, અમારા ઘરે આવજો ખુશી દીદી, આશીષભાઈ. તો સોરી, પણ નેક્સ્ટ ટાઈમ તમારા ઘરે જરૂર આવશું કારણ કે હવે અમે નીકળી જવાના છીએ. તો ચાલો આજના માટે આટલી બસ કોમેન્ટ, અને કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે મળીશું. તમને અમારો વ્લોગ ગમે તો મારા વ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટો કરજો, અમને આટલો ને આટલો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. અમે તમને આવી જ રીતના એન્ટરટેનમેન્ટ કરતા રહીશું. ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બધાને બાય, ગુડ નાઇટ.